નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવા સિલેબસ મુજબ સ્વાધ્યાયનો પહેલો અને બીજો દાખલો એ આપણા સિલેબસમાં છે. એમાં મોટા ભાગનું છે એ અન્ડરસ્ટેન્ડિંગ બેઝ છે. એમાંથી બહુ પ્રશ્નો પૂછાય એમ નથી, કદાચ અમુક પ્રશ્નમાંથી MCQ પૂછાઈ શકે એમ છે, પણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને વધુ સારી રીતે સમજવા માટેના આ બે પ્રશ્નો છે. તો જુઓ, સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે ત્રણ રાશિઓ કે મૂલ્યની જરૂર પડે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે રૂઢિગત રીતે વપરાતી ત્રણ સ્વતંત્ર રાશિઓના નામ આપો. તો એ ત્રણ જે સ્વતંત્ર રાશિઓ છે એના નામ આપણે આપવાના છે. તો એમાં પહેલું જે છે એ છે મેગ્નેટિક ડીપ એંગલ, એને આપણે I કહીએ છીએ. બીજું જે છે એ છે મેગ્નેટિક ડેક્લિનેશન અથવા તો દિક્પાત કોણ, જેને આપણે D એવું નામ આપ્યું છે. અને ત્રીજું અને અગત્યનું છે એ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, એને આપણે કહીએ છીએ HE. તો આ ત્રણ જો હોય તમારી પાસે તો તમને બાકીના બધા પેરામીટર મળી જાય. કેમ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક જે છે એ આપણે ધારો કે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય પ્રયોગશાળામાં, તો સમક્ષિતિજ ઘટક સાથે જ ગજિયો ચુંબક સમાંતર ગોઠવાયેલો હોય, એટલે શિરોલંબ અને કુલ ચુંબકીય ક્ષેત્ર તો બરોબર છે, એ તો જરૂરી જ છે, પણ સૌથી વધુ અગત્યનું છે એ આ છે. અને બાકીના તો બે છે, ડેક્લિનેશન અને ડીપ એંગલ. તો આ ત્રણ સ્વતંત્ર રાશિઓ જે છે જેની મદદથી આપણે જે તે સ્થળનું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એનું વર્ણન કરી શકીએ. બીજો બહુ સરસ પ્રશ્ન છે. દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપ કોણ લગભગ 18 ડિગ્રી છે. તો બ્રિટનમાં આ ડીપ કોણ મોટો હશે કે નાનો હશે? તો જુઓ, આપણે જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જોઈએ, ધારો કે આ પૃથ્વી છે, આપણે એની મેગ્નેટિક એક્સિસ આમ લીધી હતી અને ચુંબકીય વિષુવવૃત્ત જે છે એ આમ લીધો હતો. આ જે છે એ ચુંબકીય વિષુવવૃત્ત છે. તો આપણને ખબર છે કે બ્રિટન જે છે એ અહીંયા કંઈક આવેલું છે, અને ઓસ્ટ્રેલિયા જે છે એ અહીંયા કંઈક આવેલું છે. એટલે આપણે ગોળાર્ધના સંદર્ભમાં વાત કરીએ તો આ જે છે એ ઉત્તર ગોળાર્ધમાં છે અને ઓસ્ટ્રેલિયા જે છે એ દક્ષિણ ગોળાર્ધમાં છે. એટલે આ એટલા માટે કે તમને ગમે એ પૂછે, હવે ધારો કે અહીંયા નીચે એક્સપ્લેન કર્યું છે એમ જો સિડની પૂછ્યું હોય તો પાછો જવાબ ફરી જશે, એટલા માટે હું તમને બે કરાવું છું. તો જુઓ, પ્રશ્નનો જવાબ આવો છે. બ્રિટનમાં એટલે કે ઉત્તર ગોળાર્ધમાં આવેલા કોઈ પણ સ્થળે ડીપ કોણ વધારે હોય, કારણ કે આવા સ્થળો ચુંબકીય ઉત્તર ધ્રુવની નજીક છે. એટલે અહીંયા આગળ ડીપ કોણ જે છે એ મોટો હશે. અહીંયા આગળ ડીપ કોણ જે છે એ ડીપ એંગલ વધુ હોય, પણ એનું નમન જે છે એ ઉપર તરફ હોય. અને ઓસ્ટ્રેલિયા જે છે એમાં પણ ડીપ કોણ મહત્તમ જ હોય, ડીપ કોણ વધુ જ હોય, પરંતુ તેનું નમન જે છે બ્રિટન કરતા વિરુદ્ધ હોય. બરાબર, એટલે બેમાં જવાબ સરખો જ આવશે. પણ જેમ જેમ તમે આ જે વિષુવ રેખા તમને બતાવી છે ત્યાંથી નીચે તરફ જાઓ કે ઉપર તરફ જાઓ, એમ ડીપ એંગલ જે છે એ વધતો જાય. એનું નમન જે છે એ અલગ અલગ હોય, પણ ડીપ એંગલ છે એ તો વધારે જ હોય. નેક્સ્ટ જો આ પણ સરસ છે, એ આપણે જે ભણ્યા એના ઉપરથી છે. જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાનો નકશો બનાવો તો શું ત્યાં રેખાઓ જમીનમાં જતી હશે કે બહાર નીકળતી હશે? તો આપણે ભણી ગયા છીએ એમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી નીકળે અને આમ જાય છે. તો દક્ષિણ ગોળાર્ધમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય, તો એ બહાર નીકળતી હશે, એ જવાબ આવશે આમાં. ડી જુઓ,
ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર જ ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં રહેશે? હવે આ બહુ સરસ છે. જુઓ, આમાં આપણે જે જવાબો જોઈ ગયા છીએ એ એના પરથી જોઈએ. જુઓ, ચુંબકીય ધ્રુવો પાસે મુક્ત રીતે ભ્રમણ કરી શકતી ચુંબકીય સોય શિરોલંબ રહે છે, પરંતુ કંપાસની સોય સમક્ષિતિજ ભ્રમણ કરવા માટે મુક્ત હોય, આથી તે ગમે તે દિશામાં રહે. ફરી એકવાર જુઓ, ડી, ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર જ ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં રહેશે? એટલે જુઓ, તમે અહીં કોઈ ચુંબકીય સોય મૂકો, અહીં ધારો કે તમે ચુંબકીય સોય મૂકો તો એ શિરોલંબ જ રહેશે. આમ અહીંયા તમે કોઈ ચુંબકીય સોય મૂકો તો એ પણ શિરોલંબ રહે. પણ આપણું જે કંપાસ બોક્સ હોય, જેને આપણે હોકા યંત્ર કહીએ છીએ, તો એમાં ધારો કે આ એક નીડલ છે, આ છે દર્શક, તો એ તો સમક્ષિતિજ સમતલમાં જ ભ્રમણ કરી શકે, ક્યાં તો આમ જઈ શકે અથવા તો આમ જઈ શકે, ઊભી તો થઈ શકશે નહીં. એટલે જો એ કંપાસ હોય તો ગમે તે દિશામાં રહે, પણ ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરતી ચુંબકીય સોય હોય તો તે શિરોલંબ દિશામાં જ રહેશે. તો એ સોય જે છે એ શિરોલંબ દિશામાં જ રહે. આ યાદ રાખજો. એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પર મૂકેલા 8 × 10⁻22 જૂલ પર ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. આ સંખ્યાના માપક્રમની કોઈ રીતે ખરાઈ કરો. આપણે એક દાખલો, જે ઉદાહરણ 5.8 હતું એ આના વિશેનું જ હતું, પણ તેમ છતાંય જવાબ શું છે આપણે જોઈ લઈએ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જો આ મોમેન્ટ ના ગજિયા ચુંબક વડે ઉત્પન્ન થાય એમ માનીએ તો વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર પરથી બી જે છે એની ગણતરી કરી છે અહીંયા, તો એ 0.3 ગાઉસ મળે છે, જે પૃથ્વીની સપાટીનું ચુંબકીય ક્ષેત્રના ક્રમ જેટલું જ છે. આપણે એવું ભણી ગયા છીએ કે પૃથ્વી પોતે ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે અને એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ક્રમ 10⁻⁵ ટેસ્લા એટલે કે 0.1 ગાઉસ ના ક્રમમાં હોય છે. તો આ તમને જે ક્રમ મળ્યો છે 0.3 ગાઉસ, એ આના ક્રમમાં જ મળ્યો. એટલે જો આપણે આટલી મેગ્નેટિક મોમેન્ટ લઈ અને ચુંબકીય ક્ષેત્ર મેળવીએ પૃથ્વીની સપાટી પર ગમે ત્યાં, તો એ લગભગ એવા જ ક્રમનું મળે છે જેવું હોવું જોઈએ. એટલે આના વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એમ આપણે સમજી શકીએ. છેલ્લું જોઈએ, ભૂવૈજ્ઞાનિકો દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય NS ધ્રુવો સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય બને? તો જો એક આ પણ સરસ છે એનું એક્સપ્લેનેશન. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ફક્ત સન્નિકટ રીતે જ ડાયપોલનું ક્ષેત્ર છે. તો આપણે એવું ધાર્યું છે કે એ ડાયપોલનું ક્ષેત્ર છે. સ્થાનિક NS ધ્રુવો કદાચ ચુંબકીય ખનિજ જથ્થાને લીધે ઉદ્ભવી શકે છે, જેમ કે જ્વાળામુખીના લાવામાં ઘણી બધી નાની ચુંબકીય ડાયપોલ હોય છે. જ્વાળામુખીનો જે લાવા છે એ પણ ઘણી બધી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતો એનો તમે જે જામી ગયેલો જથ્થો છે એ લઈ અને અભ્યાસ કરો તો એમાં સૂક્ષ્મ ચુંબકત્વ રહેલું હોય છે, જે એવું દર્શાવે છે કે જેવો એ લાવામાંથી બહાર નીકળે ત્યારે એ ત્યાં એ મોમેન્ટ જે છે થીજી ગયેલી હોય તફાવતના તાપમાનના વધુ તફાવતને લીધે. એટલે જે ખનિજો પોતે ચુંબકત્વ ધરાવે છે એ મુખ્ય ચુંબકત્વ છે એવું આપણે માનીએ છીએ. જ્યારે ડાયપોલ ઉપરનો જે પ્રશ્ન ઈ હતો એમાં જે આપણે લીધું એ તો આપણી ધારણા હતી કે પૃથ્વી પોતે અમુક ડાયપોલ મોમેન્ટ વાળો મેગ્નેટ છે એમ. એ એટલા માટે કે આપણે એનું ચુંબકીય ક્ષેત્રને સારી રીતે સમજી શકીએ. તો આ બધા પોઈન્ટ્સ જે છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને વધુ સારી રીતે સમજાવવા માટેના છે. તો 5.2 એની પછી જોઈએ, આ પણ ઇન્ફોર્મેટિવ જ છે. પહેલો પ્રશ્ન, અવકાશમાં જુદા જુદા બિંદુઓએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય છે. શું તે સમય સાથે પણ બદલાય છે? જો તેમ હોય તો કયા સમય અંતરમાં તેના ગણના પાત્ર ફેરફાર થાય છે? હવે જુઓ, એનો જવાબ હા, ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય છે,
પરંતુ ફેરફાર માપી શકાય તે માટેનો સમયગાળો ખૂબ મોટો સેંકડો વર્ષોનો હોય છે. થોડા વર્ષના ગાળા માટે પણ આ ફેરફાર અવગણી શકાય તેટલો ઓછો તો હોતો જ નથી. એટલે ટૂંકમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે સમય સાથે બદલાય છે. નેક્સ્ટ સેકન્ડ જોઈએ. પૃથ્વીના કોરમાં લોખંડ છે તે જાણીએ છીએ. આમ છતાં ભૂસ્તરશાસ્ત્રીઓ તેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ માનતા નથી. શા માટે? તો એ તો આપણે જોયું, કેમ કે પીગળેલું લોખંડ જે છે એ ફેરોમેગ્નેટિક નથી હોતું. એટલે એનો ડિટેલ એક્સપ્લેનેશન આવું છે. હકીકતમાં પૃથ્વીના કોરનું તાપમાન ખૂબ ઊંચું હોવાથી ત્યાં દ્રવ્ય આયનના સ્વરૂપમાં છે. મેં તમને જ્યારે પૃથ્વીનું ચુંબકત્વ ભણાવ્યું ત્યારે આ મુદ્દો કીધો હતો. આયન હોય એટલે વિદ્યુત ભારો છે, જે પૃથ્વીના ધરીભ્રમણ સાથે ભ્રમણ કરી વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે અને એ વિદ્યુત પ્રવાહો જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એવી વૈજ્ઞાનિકોની ધારણા છે. હજી એ સાબિત તો નથી થયું, પણ વધારે સારી જે હાઇપોથેસિસ છે એ આ છે. એટલે લોખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નથી થતું, પણ આયનોના ભ્રમણના પૃથ્વીના ભ્રમણ સાથે આયનોના ભ્રમણથી રચાતા પ્રવાહના લીધે એ ઉત્પન્ન થાય છે. સી જુઓ. પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારમાંના વિદ્યુત પ્રવાહો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે. આ પ્રવાહો જાળવી રાખવા માટે કઈ બેટરી કે ઉર્જા સ્ત્રોત હશે? જો બહુ સરસ ક્વેશ્ચન કે આ પ્રવાહો જે છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર રચાય છે એમ કહીએ તો પ્રવાહ તો ત્યારે મળે જ્યારે કોઈ બેટરી અને ઉર્જા આપે. તમે ભણી ગયા છો પ્રકરણ 3 માં. તો આ પૃથ્વીના પ્રવાહોને જાળવી રાખવા માટેનો ઉર્જા સ્ત્રોત શું હશે? તો જુઓ, એક શક્યતા, આ બધું શક્યતાઓ પર જ છે, પૃથ્વીની અંદરના ભાગમાં રહેલા રેડિયો એક્ટિવ તત્વની હાજરી છે. અને બીજી શક્યતા પૃથ્વીના ભ્રમણની, ઉપર જણાવ્યા મુજબ, એટલે પૃથ્વીના ભ્રમણ સાથે જે વિદ્યુત પ્રવાહ ભ્રમણ કરે છે, પૃથ્વીનું ભ્રમણ અટકી જાય તો વિદ્યુત ભારોની ગતિ અટકી જાય અને વિદ્યુત પ્રવાહો પણ મળે નહીં. એટલે તમે ચંદ્ર જુઓ તો ચંદ્ર જે છે એ પોતાની ધરી આસપાસ ભ્રમણ કરતો નથી, સ્થિર છે, તો એને પોતાને કોઈ ચુંબકીય ક્ષેત્ર છે નહીં. અને ગુરુ ગ્રહ જે છે એને એનું ભ્રમણ પૃથ્વીના ધરીભ્રમણ કરતા ખૂબ જ વધારે છે, તો એનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ભ્રમણ કરતા ખૂબ પ્રબળ છે. એટલે પૃથ્વીનું ભ્રમણ જે છે એના કારણે એ થઈ શકે એ આપણે અત્યારે માનીએ છીએ. સેકન્ડ જે પ્રોબેબિલિટી છે, શક્યતા છે, એ છે રેડિયો એક્ટિવ તત્વની હાજરી. પછી ડી જુઓ. પૃથ્વીએ તેના ક્ષેત્રની દિશા 4 થી 5 અબજ એટલે કે 10⁹ વર્ષના તેના ઇતિહાસ દરમિયાન કેટલીય વખત ઉલટાવી હશે? ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીના ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કેવી રીતે જાણી શક્યા હશે? તો આ જનરલ નોલેજ જેવો પ્રશ્ન છે. ખનિજોના ઘનીકરણ એટલે કે ઠારણ દરમિયાન પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નબળા પ્રમાણમાં ખનિજમાં સંગ્રહ પામે છે અને એવા ખડકોના ચુંબકીય વિશ્લેષણ કરવાથી ભૂચુંબકીય ઇતિહાસની માહિતી મળે છે. ખાસ કરીને જે મેગ્મા બહાર આવે જ્વાળામુખીના વિસ્ફોટ વખતે એના રજકણો વિશેની જો લેબોરેટરી એનાલિસિસ કરવામાં આવે તો એના પરથી આપણે એનું આયુષ્ય અને એ દરમિયાન પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે એનો અંદાજ મેળવી શકીએ. એની પછી જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતરે એટલે કે આશરે 3000 થી વધુ 30,000 કિલોમીટરથી વધુ તેના ડાયપોલ આકારથી જુદું પડે છે. કયા કારણો માટે આ ફેરફાર જવાબદાર છે? એના માટે જવાબદાર જે છે એ છે આઇનોસ્ફિયર. આઇનોસ્ફિયર જે છે એમાં પણ ગતિમાન વિદ્યુત ભારો પ્રવાહ ઉત્પન્ન કરે છે અને એ ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ખલેલ પહોંચાડે છે. આ ઉપરાંત સોલાર વિન્ડ જે છે એ પણ વધુ ઊંચાઈએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં દખલ કરે છે. એના કારણે રંગીન જે અવકાશીય પટ્ટાઓ છે એ દેખાય, જેને અરોરા એવું નામ આપે છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પાસે અરોરા જે છે એ બહુ પ્રખ્યાત છે. આકાશમાં રચાતી એક ઘટના છે સોલાર વિન્ડના લીધે. તારાઓ વચ્ચેના અવકાશમાં પણ આટલા ક્રમનું ઘણું નબળું ચુંબકીય ક્ષેત્ર હોય છે. આ નબળું ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે? સમજાવો. તો ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરતા વિદ્યુત ભારિત કણની ત્રિજ્યા આપણે આ જોયું હતું પ્રકરણ 4 માં. આ સૂત્ર પરથી નાના બી માટે ત્રિજ્યાનું મૂલ્ય મોટું મળે છે, જેનાથી
વિદ્યુત ભારિત કણનું કોણાવર્તન થાય એટલે કે તારાઓ વચ્ચેના અવકાશમાં અતિશય મોટા અંતરો માટે વિદ્યુત ભારિત કણો જેમ કે કોસ્મિક રે ની ગતિ પર આ કોણાવર્તન જે છે એ નોંધનીય અસર કરે છે. તો આ જેટલા એ બી સી ડી ઈ એફ જેટલા મુદ્દાઓ છે એ બધા મુદ્દાઓ છે ઇન્ફોર્મેટિવ છે, એમાંથી બહુ એક્ઝામમાં પૂછાઈ શકે એવી શક્યતા ઓછી છે. પણ પ્રશ્ન 5.1 અને 5.2 એ બંને અગત્યના છે અને તમારી જનરલ નોલેજ માટે અથવા તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વધુ સારી માહિતી મેળવવા માટે અગત્યના છે. થેન્ક યુ વેરી મચ.